જોઈએ આપણે ઘેર જઈએ હે શું નીકળે દીધી સોનું નીકળે કે ચાંદી નીકળશે આ રીતે તો બેહી રહ્યો છે કે હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં તો ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે નવેક વાગ્યા છે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને છે ને ભીંડામાં ખાતર નાખી દીધું ગઈકાલે કરબડી ખેંચી દીધી હતી તો ભીંડા આવા થઈ ગયા છે સરસ અને સંગીતા હાય ગુડ મોર્નિંગ સંગીતા કંઈક નવું કામ કરે છે આ શું કરી રહી લાલ માટી ગોઈલી છે માટલાને કટીવાળું કરવાનું છે એટલે એમાં શું કરવાનું આમાં શું કરવાના છે ને તે આજે બધાને માટે સરપ્રાઈઝ છે એવું છે એમ હા તો મને એકલાને તો કહી દઉં ના ના તમને બી ના કહેવાય પશુઓને પાણી પાવાનું હા પાણી પાઈ દીધું છે તો આમાં ખાવાનું બનવાનું પાણી ઠંડુ કરવાનું ના એ સરપ્રાઈઝ છે એટલે નહીં બધું કહેવાનું સારું ચાલો તારે ત્યાં સુધી વહેલા હાલજો બીજું કંઈ નહીં જે બનાવો હે ને હા જે બનાવો એ વહેલા આપજો બાકી તો શું કરીએ ધીરજ રાખવી પડશે તમારે એ કેટલી વાર લાગશે કહેવાય થોડી વાર લાગશે પણ તમારે એ કાનાને શું કરે હાંધો મારે કાનાને બંધ કરી દઈએ આપણે કાન પાડી દીધું હતું માટલાને તો બંધ કરી એટલે પાતળું હોય એ જાડું કર્યું એમ ને થોડુંક માટીથી કાચી માટીથી કાચી માટીથી સરસ થઈ ગયું છે જો આખું માટલું આને શું કહેવાય આપણે આ કાદવ લગાડે ને આને કટીવાળું કર્યું કહેવાય હા તો એના ઉપર થોડુંક કશુંક નાખવાનું કે એમને એમ જ આને ઉપર આપણે ચૂલામાં રાખ નાખી દેવાની થઈ ગયું હા થઈ ગયું હવે આને થોડી વાર અહીંયા મૂકી દઈએ પછી આપણા કામે જવાનું છે આપણે તો આપણે આવી ગયા છે અહીંયા આ મનોજે બધી તૈયારી કરીને રાખી છે તો મનોજ સરસ મજાની આ ભઠ્ઠી તૈયાર કરીને રાખી છે જો અહીંયા લાટા ગોઠવી દીધા છે અને સરસ હવે આપણે અહીંયા આગ બાળવાની છે આ મકાઈના લાટા લાવ્યા છે અને આ બાજ ખાખેરના પાનાનું બાજડું બનાવ્યું છે મનોજ એકદમ દેશી સરસ મજાનું અને આપણે આ માટલું તૈયાર કર્યું એ માટલું લઈ આવ્યા છે પણ આમાં હું બાફાના છે એ તો આપણે હવે એકદમ દેશી રીતે શક્કરિયા બાફાના છે માટલામાં શક્કરિયા ભૂલી ગઈ કે શું શક્કરિયા લાવ્યાના પેલા રહ્યા બટાકા હોલી આવ્યા એમાં શક્કરિયા અને બટાકા આપણા ઘરના ખોદેલા ને બટાકા હોત લઈ આવ્યા છે આમાં કોણ કોણ ખાધું તું લગ્ન પ્રસંગમાં એ કહેતા રહેજો કમેન્ટમાં કુદરતી ડીશ ભૂલીને પ્લાસ્ટિક પર આવી ગયા શું કરવાનું હવે આ જે હતું એ બરોબર હતું કુદરતના ખોડે ને કુદરતી રીતે સંગીતા બાફાના તૈયાર કરે છે લાટા આજુબાજુમાં મૂકી દઈએ તો મહાશિવરાત્રિના શક્કરિયા હે ને મહાશિવરાત્રી દિવસે જ બાફાના શક્કરિયાને હિન્દીમાં શું કહેવાય મને નથી ખબર ભૂલી ગઈ છે શક્કરકંદ કહેવાય શું કહેવાય હા એવું જ કંઈક કહેવાય છે શક્કરકંદ હા કહેવાય છે મારા એકલાથી નહીં બંધાયું એટલે મનોજ ને બાંધવા બોલાવવું પડ્યું લાકડા હોય બધા જંગલમાં મળે નજીક જ એટલે એક બાજુથી સળગાવ્યા કરવાનું આજુબાજુથી કચરો મેલ કચરો એટલે હરગી જાય જલ્દી નહીં તો આપણે છાના મૂકેલા છે એટલે પછી સરસ સળગી નીચે જશે મૂકી દીધેલા છે નારા થઈ જશે સરસ હવે બાફા માટે મૂકી દીધા છે તો પછી હવે એકવાર ઘરે જઈ આવીએ અને 1 કલાક પછી આપણે લેવા માટે પાછા આવીશું તો આપણે છે ને ભીંડામાં પાણી વાળવાનું છે ગઈકાલે કરબડી દીધી હતી તો આવા મોગરા પડતા થઈ ગયા એટલે હવે થોડાક દિવસમાં ચાલુ થઈ જશે કોઈ જગ્યાએ ના થોડું ખાતર ડટા જાય એ રીતે કરબડી મારી દીધી હતી ગઈકાલે સાંજે ને દાનું બહુ થઈ ગયું પાકું હે સરસ થઈ દાના મસ્ત સુગંધ આવે છે એકદમ સરસ સુગંધ આવે છે એવું હા સંગીતા આ રીતે સીધી કાપી લીધી ને નાખી દે આજુ દાના પાછા કાપી નાખે તો પાછા ફૂટી જાય મૂકા તો કેટલીક વાર લાગશે હવે હજી 1 કલાક જેવું લાગશે
આપણે તો અહીંયા હિંચકો બેઠા બેઠા હિંચકો ને આનંદ કર્યો બેઠા બેઠા ને સંગીતા સક્કરીઓ લેવા આવી હો ગઈ. સખરિયા બફાઈ ગયા છે તો હવે લેવા આવી ગઈ છે. હા હાથની અડાડતી હોય. ગરમ છે જી. ગરમ છે બરાબર હા, ગરમ છે. તો એને ઢાંકી દે ને કમુડીને જાય ને આમ પાહે પાહે માટી વાર દે. માટી વાર દે એટલે કમુડીને જાય ને બીજે સળગે ના, બીજી વાર કામ લાગશે. આ હું ખજાનો જ ને કાઢી લીધો. ખાવાનો ખજાનો કાઢી લીધો છે. ખજાનો બસ ચાલો તો ઉપર પકડી લેવાશે કે દાજે થોડું થોડું દાજે છે પણ પકડી ઠીક. હોનું નીકળે કે ચાંદી નીકળે જોઈએ આપણે ઘેર જઈને. શું નીકળે દીધી સોનું નીકળે કે ચાંદી નીકળશે. આટલી સોનું. તો ચાલો આપણે ઘેર જતા રહીએ પછી જોઈએ. ચાલ પપ્પા. આર્ય તો બેહી રહ્યો છે કે આર્ય શું નીકળે છે જોઈએ જોઈએ તો આર્ય ગાનો. દાજે હા વરાળ નીકળશે એકદમ. હા જો વરાળ નીકળે છે. દાજે આર્ય શું થઈ ગયું? આર્યને કાઢનો રાજ હાથ નહીં ઘાલતા હા તો કાઢી એક 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 અરે સરસ અંદર. થઈ ગયેલા છે. હમ. તેના શું કહેવાય એટલા મસ્ત બફાઈ ગયેલા છે. તો બધાની મહેનત ને હાથે હાથે હા. તો મીઠાશ તો રહેવાની જ ને. નાખી જવું. નહીં 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 હા એને બહુ ખાવાની મજા આવે. હા. બધાને આવે ને તો આવી રીતે બાફીને ખવડાવજો પાછા. હા. દાજે. એકદમ દેશી એટલે આ તો કુદરતી રીતે સરસ, બાફા કુદરતી કુદરતી ઓવન ને વાતાવરણ પણ એકદમ ગામડાનું શાંત. મજા છે બાકી કુદરતને આર્ય પડે મને એમ રહેવાની. કે મમ્મી આખું નાખી દે એમ કે પણ દાજવાનું જ છે દાજે છે તને. માટલું બહુ. તો હવે આ પેલું આપણે કહેતા હતા ને કે આ માટલામાં વલસાડ દક્ષિણ ગુજરાતમાં શું બનાવે. તો માટલામાં સરસ ઉંબાડિયું બનાવે દક્ષિણ ગુજરાતના એ બહુ ખાવાની મજા આવે. અને આપણા કોઈ પણ સબસ્ક્રાઈબર દક્ષિણ ગુજરાતના હોય તો કમેન્ટમાં જરૂર કહેજો હે ને. હા. કેવું લાગે મીઠું ને. આપણે સક્કરિયા ખાઈ જ જોઈએ. કડવા હારા લાગે? છે. નહીં હારા છે. કોઈક તો કડવા પણ હોય હો પાછા. કડવા હોય જ છે હોય હોય એ ખબર નહીં કુદરતે કેવી રીતના મીઠા મેં કડવો રસ ભેળવી દે. ખબર નહીં પડે. જેના નસીબમાં હોય એ અચાનક આવી જાય હે ને. બાકી આપણે ચક્કરિયા ખાઈએ કે 4 લેવા કરીને આવ્યા અને પપ્પા મમ્મી માટે અહીંયા કાઢી મૂક્યા છે. હમણાં સાંજના 4 વાગી ગયા છે અને આ ભીંડામાં મનોજને હમણાં મશીન ચાલુ કરવાનું છે અને આપણે આપણા રૂટિનનું કામ કરવાનું છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.